મીઠી મધુરી વાત અને ભાગ આવ્યા આપણે આજે 180 એ ના 181 181 તારીખ 6/6/2026 હા 666 આવ્યા. હવે જો વાત એમ ચાલે છે. ગોપાળાન સ્વામી મહારાજે પૂછ્યું, પછી ગોપાળાન સ્વામી એમ કીધું કે આત્મદર્શન અષ્ટાંગ યોગ અને આત્મદર્શન યોગાભ્યાસ કરતાં થકા યોગ સિદ્ધ થાય છે, એનું કંઈક માન આવે છે. તેણે કરીને ભગવાનની કોરે એને વૃત્તિ ગૌણ થઈ જાય. માન આવે ને એટલે વૃત્તિ ગૌણ થઈ જાય છે. હા ખતરનાક વસ્તુ હોય ને તો માન છે. જો નાનું છોકરું હોય એની જગ્યાએ દેખાવી તો આમ મોટું લાંબુ થઈ જાય, લાંબા ટૂંકા ઓઠ થવા બને. જો આમ ગુરુદેવ કહેતા શાસ્ત્રી મહારાજ એ શબ્દ તમને કીધા એટલે ગૌણ થઈ જાય. પછી મહારાજ કહે જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહીં, માટે ઉત્તર તમારો બરાબર છે નહીં સ્વામી. આમ મહારાજે કીધું ગોપાળન સ્વામી. તો ગોપાળન સ્વામી કહે મહારાજ એ તો કાંઈ સમજાતું નથી, તો માટે તમે જ કૃપા કરીને કહો, આપણું કાંઈ હાલે છે નહીં. ગોપાળન સ્વામી કે મહારાજ મને આમાં કાંઈ રસ પડતી નથી, તમે કહો કાંઈ. મહારાજ કહે જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની સાયખ લઈને કાઢવી. સાયખ શું? ઓલા નો કે તમે શું મારે કેવું હતું? સાક્ષી. હા એવું કે હા મોટાના વચનની સાયખ લેવી એટલે સાક્ષી લેવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા માણસની સાયદી કરવી પડે. સાયદી કરવી, સલાહ લેવી પડે, સાયદી કરવી. તેમ અહીં પણ એ સાયદી છે. જે સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. શૌનકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે તો પણ સૂત પુરાણીના મુખ થકી કથા સાંભળે છે. એવી જાતના વચનોની સાયક ભક્તિની દ્રઢતાને અર્થે લેવી અને જે ખોટ પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી છે. હે મહારાજ, મારામાં જે ખોટ હોય તે કૃપા કરી નાશ કરજો. બોલો, આવી પ્રાર્થના મુમુક્ષુએ ખાસ કરવી જોઈએ. પછી મહારાજની દ્રષ્ટાંત છે જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય, મિથ્યાપાદ કલંક એટલે આવ્યું હોય ને તે કલંક ટાળવાનો કોઈ સાયદી ન હોય, કોઈ સાક્ષી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતો ચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે. તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોળો જાયલા જેવી છે. એમ કહી પોતાની ખોટ ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. લ્યો, મહારાજે ગોપાળને કહી દીધું. આવી વાત છે. પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાવાના વચનની સાયખ લેવી. જો હે મહારાજ અમારી ભૂલ ઓળખાવજો, બસ એમ રોજ કેવું છે ભગવાનને. હું હે મહારાજ અમારી ભૂલ ઓળખાવજો, બસ. તમારે પહેલાં તમારે ભૂલ છે કાંઈ તો ઓળખાવે ને હોય તો હે મને એક વ્યક્તિ મળ્યા હતા એ કે મારામાં એકેય દોષ નથી. કે વ્યક્તિ કહું તો પછી નામ ન બોલાય કે મારામાં એકેય દોષ નથી. કે એટલે મેં કીધું ભીંત જેટલું અંધારું છે તમારે આડી આ ભીંત આડી આવે ને કેટલું અંધારું કહેવાય, એટલું અંધારું કહેવાય. બોલો, પ્રથમ તો એનામાં શું ભૂલ છે, શું દોષ છે એને ખબર જ નથી. એટલે એમ કે મારામાં એકેય નથી, ખબર જ નથી એને.
સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા, તો પણ અતિ પ્રીતિને શ્રીમદ ભાગવત ભણ્યા. ભાગવત ભણ્યા એટલે ભક્તિ કરી, અને આજ દિવસ સુધી ભગવાનની ભક્તિ કરે છે, ભક્તિને જ કરે છે. શૌનકાદિક 88,000 ઋષિ, 88,000 એટલે 1.5 લાખ કહેવાય ઋષિ મુનિ બ્રહ્મ સ્વરૂપ છે, તે તો પણ સૂત પુરાણીના મુખ થકી કથાને સાંભળે છે. આ બધા અત્યારે હશે કથા સાંભળે છે કીધું. હા, કથા મુક્ત કથાને સાંભળે છે, કે સાંભળતા હતા એમ નથી લખ્યું, સાંભળે છે. બોલો, સૂત પુરાણી એટલે કોણ? કાલે કથામાં હતું કે સ્વજાતિની કન્યા સાથે લગ્ન કરવા. બરાબર, વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થાય પછી સમાવર્તન સંસ્કાર લઈ અને ઘરે જાય છે, પછી સ્વજ્ઞાતિની એટલે પોતાની જ્ઞાતિની કન્યા એની સાથે લગ્ન કરવાના. પણ ઇતર જ્ઞાતિમાં લગ્ન કર્યા હોય, ઇતર જ્ઞાતિમાં, બરાબર, કન્યાની જ્ઞાતિ જુદી અને પુરુષની જ્ઞાતિ જુદી હોય, અને એને લગ્ન કર્યા અને એના થકી જે સંતાન જન્મે એને કહેવાય સૂત. હા, શું કહેવાય? સૂત. લ્યો, હા, ત્યાં આ સૂત નામના કોઈ વક્તા અને પછી કથા કરતા એટલે પુરાણી થયા, એટલે એના કે સૂત પુરાણી. એના મુખ થકી કથા સાંભળે છે. ક્યાં સાંભળે ખબર છે? નૈમિષારણ્ય ક્ષેત્રમાં. નૈમિષારણ્ય ક્ષેત્ર આવ્યું લખનઉ બાજુ, યુપીમાં. ત્યાં કથા સાંભળે છે. પહેલાં તો એને એવું કર્યું, ભગવાન પાસે ગયા કે મારે આ બધી કથા બિહારવી છે, બધા કથા સાંભળવી છે, બધું ક્યાં કરીએ અમે? કંઈક થેર બતાવો. ભગવાન ક્યાં લ્યો? આ સુદર્શન ચક્ર લઈ જાઓ. શું આપ્યું એને? સુદર્શન ચક્ર આપ્યું. આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં તમે બધા કથા વાર્તા કરવા જમાવટ કરજો કે બસ ત્યાં બધા રહેજો. તે આવેલા હતા, આવતા 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 જંગલ જેવો વિસ્તાર આવ્યો, અને એક બાજુ સરસ મજાની ગોમતી નદી અને જંગલ જેવો વિસ્તાર. ચક્ર ત્યાં સ્થિર થઈ ગયું. ચક્ર સ્થિર થઈ ગયું. ચક્ર સ્થિર થઈ ગયું અને પાણી નીકળ્યું જમીનમાંથી. તો જમીનમાં ઓટોમેટિક પાણી નીકળ્યું. હા, અને એનું નામ પડ્યું ચક્ર તીર્થ. પછી અહીંયા આજુબાજુ ગામ વૈસા એટલે ચક્ર તીર્થ ગામ થઈ ગયું. ઋષિમુનિના આશ્રમો ઘણા બધા, અને આ બધા અહીંયા કથા વાર્તા કર્યા કરે, સાંભળ્યા કરે. બાજુમાં ગોમતી નદી છે જે દ્વારકામાં આવી નહીં. હવે આ ચક્ર તીર્થમાં જે પાણી નીકળતું હતું, જે દી અમે વિદ્યાર્થી હતા અને 4 ધામની યાત્રાએ ગયા હતા, ત્યારે એવું તાજું પાણી નીકળતું હતું. એ પાણીમાં નાહ્યા હતા. હા, બરાબર. અને હમણાં થોડાક વર્ષ પહેલાં 7-8 વર્ષ પહેલાં ગયા હતા, બરાબર, તો ત્યાં ખાલી પગનો અંગૂઠો બોયરો, ખાલી એટલું ગંદુ પાણી હતું. સારું નહોતું, પાણી નીકળતું નહોતું પાછું, હતું એવું. એટલે આવું બધું છે. એટલે આ ચક્રતીર્થ ત્યાં બધા 88,000 ઋષિમુનિ ભેગા થઈ અને આ સૂત પુરાણીના મુખ થકી ભગવાનની કથા વાર્તા સાંભળે છે. એવી જાતના વચનની સહાયક ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને ખોટ પોતામાં જાણત ન આવતી હોય તો ભગવાન આગળ પ્રાર્થના કરવાની. બસ કલમ ટાળીને વાત કરી. આટલી વાત અહીં કરી. અને હજી છે પ્રશ્ન. મુક્તાનંદ સ્વામીને મહારાજ પૂછ્યું, મહારાજે ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય. ઓહો, ને તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે? લ્યો, ભગવાન છે, બરાબર, શું કીધું? ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર દેખાડતા ન હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, મગ્નિરામ જેવા. હા, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કંઈ ડગે કે ન ડગે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યો. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જો બીજે પ્રતીતિ આવી
તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. લ્યો ભાઈ, નિશ્ચય જ નથી. ઓલી દોરાની હમણાં વાત કરીને આપણે એટલે કંઠી બાંધવાય નહીં, એને વાત આગળ કરવું પડે. આટલું વાંચી લો પછી વાત કરું. નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિવાળા હરિભગત કહેવાય. કેવા પુત્ર કહેવાય, કેવા પૂરતા કહેવાય, ખાલી નામના. પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. બીજે પ્રતીત આવી તો પછી શ્રીજી મહારાજ બોલ્યો છે, એ જ એનો ઉત્તર છે. લ્યો, મુક્તાન છે ઉત્તર આપ્યો ને, સાચો થઈ ગયો, રાઈટ થઈ ગયો. હવે જો 1.5 મિનિટ જેવું છે સમય કહી દઉં. હમણાં ઓલા કંઠી બાંધવા આવ્યા તો પછી એને કીધું, તમે અહીંથી દોરા બાંધાય શું છે? કેટલા બધા દોરા હતા. એટલે કે આ દોરો ઓને બાંધો, ઓને બાંધો, ઓને બાંધો, બધે ગણાવ્યા. એ કોઈ વાંધો નહીં. પણ હવે વિશ્વાસ તમે કંઠીનો રાખજો. જો કંઠીનો વિશ્વાસ ન રહ્યો અને તમને થયું કે દોરાથી આપણું રક્ષા થાય, દોરાથી આ થાય, દોરાથી આમ થાય, તેમ થાય, બધું બરાબર, તો કંઠી ગૌણ થઈ ગઈ. કંઠીનો મહિમા ઘટી ગયો. દોરા બાંધો એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. અને તમે દોરા બાંધો ને મને કાંઈ વાંધો નથી, સમજો, મને કંઈ વાંધો નથી દોરા બાંધો. પણ દોરાનો મહિમા વધ્યો અને ભગવાન ગૌણ થયા તો નહીં સારું. કંઠી મેઇન વસ્તુ છે. કંઠી છે ને આટલા દોરા, કંઠી એટલે બહાર છે. કંઠી છે ને આપણી આ એ રક્ષાસૂત્ર છે. કંઠી છે ને એ આપણું મંગળસૂત્ર છે. કંઠી છે ને એ એમ બતાવે છે કે આને માથે કોઈ પતિ છે. પતિ એટલે રક્ષણા, ધણી કોઈક છે, વિધવા નથી, કોઈક છે માથે. આ ચાંદલો સીધું બતાવે કે આ સધવા છે, આપણે વિધવા નથી, આપણે માથે રક્ષણાર છે. કોણ રક્ષણાર છે? સર્વોપરી. સાંભળો, કોણ રક્ષણદાર છે એ સમજી લો. આખું વિગતવાર કીધું. સર્વોપરી, સદા સાકાર, સદા દિવ્ય, સદા સાકાર, સદા દિવ્ય, સર્વોપરી, સર્વના કારણ, સર્વેના સ્વામી, સર્વે નામના નામી, અનંત ધામના ધામી, એવા સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા એવા સ્વામિનારાયણ ભગવાન એ આપણા રક્ષણાર છે, એ આપણા ધણી છે, એ આપણી સર્વ પ્રકારે આપણું જતન કરનારા છે, રક્ષણ કરનારા છે, પાલન પોષણ કરનારા છે. માટે એનો આશરો મૂકી અને બીજા દ્વારા તમે કાંડે બાંધ્યા હોય એ આશરામાં થોડીક પોઈલ કહેવાય. તમે જો ફરીને કહી દો, કારણ કે દોરા બહુ બાંધે એટલે મારા દોરાનો નિષેધ કરીશ તો પછી મારી માથે બીજા ખીજા છે. હા, એટલે મારે એ જોવું પડે ને કે તમે દોરાનો નિષેધ કેમ કે ફલાણા દોરા, પ્રસાદીનો દોરો, આ દોરો પ્રસાદીનો, ફલાણી પ્રસાદીનો, ઓલી પ્રસાદ, કેટલી પ્રસાદીનો દોરો હોય. હવે દોરા પ્રસાદને રાખે, જે આવે ને બાંધી દે દોરા. ત્યાં જો કેનો કે આ ફલાણા પ્રસાદીનો દોરો છે. એટલે તમે દોરા બાંધો તો ભલે, ન બાંધો તો ભલે. કંઠી આવી ગઈ એટલે ઓલ બધી આવી ગઈ વસ્તુ, એમાં ઓલ વસ્તુ આવી ગઈ. બરાબર. એટલે અત્યારે દોરાનો થોડોક ક્રેઝ વધી ગયો દોરા બાંધવાનો, સમજા. એટલે એનું નિશ્ચિત કરે તો હાલશે નહીં. મારે નિશ્ચિત કરવો પણ નથી. પણ માયતમ દોરાનો એના કરતાં કંઠીનું રાખજો, આટલું હું તમને કહું. જય સ્વામિનારાયણ. તો એમ મારે મુક્તાને છે ઉત્તરને સાચો કીધો, સમજા ને. જય સ્વામિનારાયણ.